હર હર મહાદેવ। જય શ્રી હરિભક્તો। તો 25 જૂન 2026 ગુરુવારના રોજ પવિત્ર નિર્જળા એકાદશી એટલે કે ભીમ 11નું મહાવ્રત આવી રહ્યું છે। હિન્દુ ધર્મમાં આ વર્ષની સૌથી મોટી, સર્વશ્રેષ્ઠ અને સૌથી પવિત્ર એકાદશી માનવામાં આવે છે। આ દિવસે જે ઘરમાં બનશે માત્ર આ એક શાક, તેનું ઘર ધન ધાન્યથી ભરાઈ જશે। ભલે દુનિયા આખી ઉથલપાથલ થઈ જાય, પણ આ પવિત્ર એકાદશીના દિવસે આ એક ખાસ વસ્તુ ચોક્કસ ખાઈ લેજો। તમારી 7 પેઢી બેઠા બેઠા ખાશે। જે લોકોના ઘરમાં આ એકાદશીના દિવસે માત્ર આ એક વસ્તુ ખાવામાં આવે છે, તેમના ઘરમાં આખું વર્ષ સુખ, સમૃદ્ધિ અને વૈભવનો ભંડાર ભરેલો રહે છે। 25 જૂન અને ગુરુવારે આવતી આ પરમ પવિત્ર નિર્જળા એકાદશી ભીમ 11 ના દિવસે તમે કોઈ મોટી પૂજા કે પાઠ ભલે ન કરી શકો, પરંતુ તમારે આ એક ખાસ વસ્તુ ખાવી જ જોઈએ। માત્ર આ એક સાત્વિક વસ્તુ ખાવાથી તમારા જીવનની બધી જ આર્થિક અને માનસિક સમસ્યાઓ તરત જ દૂર થઈ જશે। આ એકાદશીના દિવસે તમે બરફી પેંડા ભલે ન ખાઈ શકો, પણ આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો। તમારા ઘરની દશા અને દિશા બંને બદલાઈ જશે। એટલા માટે જુઓ, વાત એમ છે કે અમારું કામ તો તમને સાચી અને શાસ્ત્રોક્ત સલાહ આપવાનું છે। અમે તમને વિગતવાર માહિતી આપી શકીએ છીએ। હવે તેને માનવું કે ન માનવું એ તમારી મરજી પર નિર્ભર છે, પરંતુ એક વાત હું તમને 100% ગેરંટી સાથે જરૂર કહીશ કે જો તમે અમારી આ સલાહનું પાલન કરશો અને તેને તમારા જીવનમાં લાગુ કરશો તો તમારો બેડો પાર થઈ જશે। કારણ કે 25 જૂનના રોજ આવતી આ નિર્જળા એકાદશી એટલે કે ભીમ 11ની તિથિ ખૂબ જ ખાસ અને દુર્લભ માનવામાં આવે છે। આ વર્ષે આ મહાપવિત્ર એકાદશી સાક્ષાત હરિના વાર એટલે કે ગુરુવારે આવી રહી હોવાથી તેનું મહત્વ હજારો ગણું વધારે વધી જાય છે। અને આ આખો સમય ભગવાન માધવનો એટલે કે શ્રી હરિવિષ્ણુનો સૌથી પ્રિય સમય ગણાય છે। તે પહેલા આ વિડીયોને લાઇક કરીને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અને જય શ્રી હરિવિષ્ણુ જરૂરથી લખો। અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલ ટીજે કથાને સબસ્ક્રાઇબ જરૂરથી કરો। તો મિત્રો, આ પવિત્ર નિર્જળા એકાદશી એટલે કે ભીમ 11ની મહત્વની વાત કરીએ તો પૌરાણિક કથાઓ અને શાસ્ત્રો અનુસાર આ એકાદશી પરમ કલ્યાણકારી માનવામાં આવી છે। મહાભારત કાળમાં ભીમસેને પણ આ એક જ વ્રત કરીને બધી જ એકાદશીઓનું પુણ્ય પ્રાપ્ત કર્યું હતું। આ વ્રતના પ્રભાવથી ભગવાન વિષ્ણુ અત્યંત પ્રસન્ન થાય છે અને ભક્તોની સામે પ્રગટ થઈને મનવાંછિત વરદાન આપે છે। આ શ્રદ્ધાપૂર્વકના વ્રતના પ્રભાવથી જ પ્રાચીન સમયમાં અનેક રાજાઓ અને ભક્તોએ પોતાના ખોવાયેલા સામ્રાજ્ય અને તેજસ્વી સંતાનોની પ્રાપ્તિ કરી હતી। આ એકાદશીનું પુણ્ય સામાન્ય એકાદશી કરતાં હજારો ગણું વધારે વધી જાય છે। આ વ્રત રાખવાથી નિસંતાન દંપતીને તેજસ્વી સંતાનની પ્રાપ્તિ થાય છે, સાથે જ મોક્ષ અને લક્ષ્મીની કૃપા પણ એકસાથે પ્રાપ્ત થાય છે। માતા લક્ષ્મીજી આ દિવસે ભગવાન વિષ્ણુની સેવા કરનારા ભક્તો પર અસીમ કૃપા વરસાવે છે। તેથી આ દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની સંયુક્ત પૂજા કરવાથી ઘરમાંથી ભયંકર ગરીબી પણ કાયમ માટે દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે તથા અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે। જે રીતે ગંગાજીમાં સ્નાન કરવાથી મનુષ્યના બધા પાપ, દુઃખ અને પીડામાંથી મુક્તિ મળે છે, તેવી જ રીતે આ પવિત્ર દિવસે માતા લક્ષ્મીની અને ભગવાન વિષ્ણુની સાચા મનથી પૂજા કરવાથી અને તેની સાથે આ એક ફરાળી વસ્તુ ખાવાથી જીવનમાં અખંડ સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે। જો તમે એકાદશીની રાત્રે આ એક પવિત્ર વસ્તુ ખાશો તો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલી બધી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી પણ નહીં શકો। 25 જૂન 2026 અને ગુરુવારના દિવસે આ પવિત્ર એકાદશીની તિથિ આવી રહી છે, જે ગુરુ ગ્રહ અને ભગવાન વિષ્ણુ બંનેના સંયોગના કારણે અતિ શુભ ફળદાયી બની ગઈ છે। આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં આ ગુરુવારીય એકાદશીનું મહત્વ સૌથી વધારે માનવામાં આવે છે।
અને આવો દુર્લભ સંયોગ આખા વર્ષો પછી એક જ વાર આવે છે. જો કોઈ આ એકાદશીના પવિત્ર દિવસે માત્ર આ એક વસ્તુ ખાય છે તો માતા લક્ષ્મીજી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુજીના આશીર્વાદથી એટલી બધી સમૃદ્ધિ આવશે કે તમારું ઘર ધનધાન્યથી છલકાઈ જશે. આ સાથે આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે ભલે ગમે તે થઈ જાય પણ એકાદશીના દિવસે અમુક પ્રકારનું ભોજન ક્યારે ભૂલથી પણ બનાવતા નહીં, નહીંતર આખો પરિવાર બરબાદ થઈ જશે અને ઘરમાં દરિદ્રતાનો વાસ થઈ જશે. આ સાથે આ વિડીયોમાં અમે તમને 25 જૂન 2026 ગુરુવારના દિવસ એટલે કે પવિત્ર ભીમ 11ના દિવસે તમારે શું ખાસ ખાવું જોઈએ જેથી તમને તમારા જીવનમાં માતા લક્ષ્મીજી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુજીના અખંડ આશીર્વાદ મેળવી શકો તેની વિગતવાર માહિતી આપીશું. આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે એકાદશીના દિવસે ભૂલથી પણ આ બે કામ ક્યારે ન કરો, નહીં તો ઘરમાં ગરીબી આવતા જરાય વાર નહીં લાગે. આ બે કામ હિન્દુ શાસ્ત્રો અનુસાર ક્યારે ન કરવા જોઈએ. જે લોકો આ પવિત્ર દિવસે ભૂલથી પણ કે અજાણતા આ બે ભૂલો કરે છે તેમનું હસતું ખેલતું જીવન બરબાદ થઈ જાય છે. જે ઘરમાં માત્ર આ બે અશુભ કામ થાય છે ત્યાં માતા લક્ષ્મી ક્યારે નિવાસ કરતા નથી અને ગુસ્સે થઈને ચાલ્યા જાય છે. અમે તમને એ પણ જણાવીશું કે જો તમે એકાદશીના દિવસે કઈ વસ્તુઓનું દાન કરશો તો તમારા ઘરમાં ક્યારે સુખ, સમૃદ્ધિ અને અન્નની કમી રહેશે નહીં. તો આવી સચોટ માહિતી આપવા માટે અમે તમારી પાસે કોઈ પૈસા લેતા નથી. અમે તમને આવી જ્ઞાનવર્ધક માહિતી બિલકુલ મફતમાં પૂરી પાડીએ છીએ. તેથી તમારે આ વિડીયો સંપૂર્ણપણે જોવો જ જોઈએ અને તેને અધવચ્ચે છોડીને ક્યાંય ન જતા. ઘણા લોકો એવા હોય છે જે વિડીયોને કાપીને જોવે છે અને અડધો છોડીને જતા રહે છે. પછી આવા અર્ધજ્ઞાની વ્યક્તિઓ જીવનમાં ક્યારેય મોટી સફળતા મેળવી શકતા નથી. તેથી વિડીયોને અડધો છોડીને ન જતા તમારે આખો વિડીયો જોવો જ જોઈએ. ભલે ગમે તેમ થઈ જાય પણ આ પવિત્ર એકાદશીના દિવસે આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો, કારણ કે આ વખતે ઘણા વર્ષો પછી એકાદશીની તિથિ આવા શુભ ગુરુવારીય સંયોગમાં આવી રહી છે જેને હિન્દુ ધર્મમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતો કોઈ પણ નાનો ઉપાય પણ ક્યારેય વ્યર્થ જતો નથી. તે હંમેશા 100 ગણું ફળ અને લાભ જ પ્રદાન કરે છે. તે સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલા કમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ શ્રદ્ધાપૂર્વક જરૂરથી લખજો અને સાથે આ વિડીયોને લાઈક કરજો. ચાલો તમને આ ભીમ 11 એટલે કે નિર્જળા એકાદશી વિશે થોડી સચોટ માહિતી આપીએ. આ વખતે 2026માં લોકોના મનમાં ઘણી મૂંઝવણ છે કે આ પવિત્ર દિવસે માતા લક્ષ્મીજી અને ભગવાન નારાયણની પૂજા કેવી રીતે કરવી, શુભ મુહૂર્ત કેટલા વાગે, શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ. આ વિડીયોમાં અમે તમારા બધા જ પ્રશ્નોના સરળ જવાબ આપીશું. તમારે ફક્ત આ વિડીયો સંપૂર્ણપણે જોવો પડશે. તેમજ જો તમે આ એકાદશીના પવિત્ર દિવસે ગાય માતાને આ એક ખાસ વસ્તુ ખવડાવશો તો દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિના બંધ થયેલા બધા રસ્તાઓ આપોઆપ ખુલી જશે. તો કૃપા કરીને વિડીયો સંપૂર્ણ જુઓ. તો ચાલો હવે તમને સૌપ્રથમ આ નિર્જળા એકાદશી વિશે થોડી જ્ઞાનવર્ધક માહિતી આપીએ. હિન્દુ ધર્મમાં આ એકાદશીનું મહત્વ ખૂબ જ અનંત છે, કારણ કે એવું માનવામાં આવે છે કે આ દિવસે માતા લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુની સંયુક્ત પૂજા કરવાથી વ્યક્તિના જન્મોજન્મના બધા પાપોનો નાશ થાય. આ દિવસે માતાજીની અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ભૌતિક સુખ, આધ્યાત્મિક શાંતિ અને માનસિક શુદ્ધતા પણ પ્રાપ્ત થાય છે અને જીવનના તમામ પ્રકારના દુઃખો, રોગો અને મુશ્કેલીઓમાંથી કાયમ માટે મુક્તિ મળે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને શક્તિ પ્રમાણે દાન કરવાથી અનેક ગણું અક્ષય પુણ્ય મળે છે. આ સાથે આ દિવસોમાં પૂર્વજોને તર્પણ, પિંડદાન વગેરે પણ અર્પણ કરવાથી ભયંકર પિતૃદોષથી પણ મુક્તિ મળે છે. આ વખતે એકાદશી ગુરુવારે છે.
અને ગુરુવાર એ દેવગુરુ બૃહસ્પતિ અને જગતના પાલનહાર શ્રી હરિવિષ્ણુનો પોતાનો ખાસ વાર છે. તેથી આ દિવસે પૂજા કરવાનું ફળ અક્ષય અને અનંત બની જાય છે. તો ચાલો હવે જાણીએ કે આ એકાદશીની સાચે જ તારીખ અને સમય શું છે. પછી તમે એક પછી એક બધી માહિતી જણાવીશું અને એ પણ જણાવીશું કે એકાદશીના દિવસે આપણે કઈ મુખ્ય વસ્તુ ખાવી જ જોઈએ. અને અમે તમને એ પણ જણાવીશું કે આ દિવસે એક એવી વસ્તુ છે જે ભૂલથી પણ ન ખાવી જોઈએ. જો તમે ભૂલથી પણ આ વસ્તુ ખાઈ લો છો તો તમારા જીવનમાં અને તમારા ઘરમાં કંઈક મોટી દુઃખદ ઘટના બની શકે છે અને સુખ શાંતિ હણાઈ શકે છે. તો ભૂલથી પણ આવું અશુભ કામ ન કરો અને કોઈ પણ સમસ્યા આવે તે પહેલા તમારે આખો વિડિયો ધ્યાનથી જોવો જ જોઈએ. આ એક ખૂબ જ ખાસ અને માહિતીપ્રદ વિડિયો છે. તો ચાલો આ એકાદશીની સાચી તારીખ, સમય અને વિધિવત પૂજા પદ્ધતિ વિશે વિગતવાર જાણીએ. પણ તે પહેલા હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય માતાજી અને તમારા કુળદેવીનું નામ નથી લખ્યું તો જરૂરથી લખજો. તો ચાલો હવે જાણીએ કે આ દિવસે કઈ વસ્તુ ખાવી જોઈએ અને પૂજા પદ્ધતિ શું છે. આ દિવસે સૌપ્રથમ તમારે સૂર્યોદય પહેલા બ્રહ્મ મુહૂર્તમાં જાગવું પડશે. પછી સ્નાન આદિ કાર્યોથી નિવૃત્ત થઈ પવિત્ર પીળા વસ્ત્રો ધારણ કરી પૂજા સ્થાન પર બેસી જાવ. સૌપ્રથમ એક સફરજન અથવા તો કોઈ પણ ઋતુગત ફળ હોય જેવું આખું ફળ કાપ્યા વિનાનું લો અને તેને ગંગાજળથી શુદ્ધ કરો. પછી ભગવાન શ્રી હરિ શ્રી વિષ્ણુજીના ફોટા કે મૂર્તિ સામે મૂકો. જો તમારી પાસે મોલી, સોપારી, લવિંગ, એલચી હોય તો તેને પણ શ્રદ્ધાપૂર્વક અર્પણ કરો. ભગવાનનો ફોટો સ્થાપિત કરીને તે સ્થળને ગંગાજળ છાંટીને પવિત્ર કરો અને ત્યાં એક સુંદર પીળું ફૂલ મૂકો. પછી ભગવાનને ચંદનનું તિલક લગાવો અને ભગવાન વિષ્ણુને પીળા ફૂલોની માળા પહેરાવો. ધ્યાન રાખવું કે વિષ્ણુ ભગવાનની પૂજામાં ક્યારેય ચોખા અર્પણ ન કરવા જોઈએ, કારણ કે એકાદશી હોવાથી ચોખા અર્પણ કરવાનું ટાળીને તમે તલનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ ભગવાન સામે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. હવે તમારી પાસે જે પણ સાત્વિક મીઠાઈ હોય તે ભગવાનને નૈવેદ્ય તરીકે અર્પણ કરો. જો મીઠાઈ ન હોય તો તમે ખાંડ, સાકર અથવા ગોળનો પ્રસાદ ચઢાવી શકો છો. પછી ભગવાન સમક્ષ હાથ જોડીને ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો તુલસીની માળાથી 108 વાર જાપ કરો. તમારી અટકેલી મનોકામના પૂરી કરવા માટે એક પાનનું બીડું તૈયાર કરો. તેમાં 2 લવિંગ, 2 એલચી અને 1 સોપારી નાખો. આ પાન ભગવાનને અર્પણ કરો અને ફરીથી ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો 11 વાર જાપ કરો. પછી ભગવાન સમક્ષ તમારી મનની ઈચ્છા વ્યક્ત કરો. જો તમે ધન પ્રાપ્તિ અને કરજ મુક્તિ માટે પૂજા કરી રહ્યા છો તો ભગવાન પાસે લક્ષ્મી કૃપાના આશીર્વાદ મેળવો અને પછી કપૂરથી ભગવાનની આરતી કરો. અંતે ફળો અર્પણ કરો અને બધા ભક્તોને પ્રસાદનું વિતરણ કરો. ચાલો હવે તમને જણાવી દઈએ કે એકાદશીના દિવસે કઈ વસ્તુનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ, જેથી તમારી પૂજા શુદ્ધ અને સંપૂર્ણ ફળદાયી બને. સૌથી પહેલી વસ્તુ છે ચોખા એટલે કે ભાત. આ એકાદશીના પવિત્ર દિવસે ચોખા ખાવાની શાસ્ત્રોમાં સખત મનાઈ છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે ચોખા ખાનાર વ્યક્તિ ઘોર પાપનો ભાગીદાર બને છે. બીજી વસ્તુ છે ખાટા ફળોનું સેવન. એકાદશીના પવિત્ર દિવસે કેરી, આંબલી, દહીં કે અતિ ખાટા ફળો વગેરે પદાર્થોનું સેવન કરવું નિષેધ માનવામાં આવે છે, કારણ કે ખાટા પદાર્થો શરીરમાં તામસિક ગુણોમાં વધારો કરે છે જે માનસિક સ્થિતિ પર નકારાત્મક અસર કરી શકે છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ ખાટા ખોરાક શરીરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. તેથી આ દિવસે ખાટા ખોરાકથી દૂર જ રહેવું જોઈએ. તેના પછીની વસ્તુ છે માંસાહારી ખોરાક. એકાદશી જેવા પરમ પવિત્ર દિવસે માંસાહારી ખોરાક સંપૂર્ણપણે વર્જિત અને નિષેધ મનાય છે. આ દિવસે ભૂલથી પણ માંસાહારી ખોરાક, ઈંડા, માછલી, ચિકન અથવા તો કોઈ પણ પ્રકારનું માંસ ઘરના રસોડામાં ન આવવું જોઈએ. તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. માંસાહારી ખોરાક ખાવાથી શરીર અને આધ્યાત્મિક આત્માને મોટું નુકસાન થાય છે.
અને તામસિક ગુણો વધવાથી માનસિક શાંતિ હણાય છે. એકાદશીના દિવસે માત્ર સાત્વિક ફરાળી ખોરાક જ ખાવો જોઈએ, જે પવિત્રતા અને ભક્તિનું પ્રતીક છે. બીજી વસ્તુ છે નશીલા પદાર્થો. આ પવિત્ર દિવસે દારૂ, તમાકુ, ગુટકા વગેરેનું સેવન સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. આ પદાર્થો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને મનમાં અશુદ્ધિ ઉત્પન્ન કરે છે. તેથી આ દિવસે કોઈપણ પ્રકારનો નશો ટાળવો જોઈએ, જેથી તમારી ભક્તિ શુદ્ધ રહે. આ સિવાય ડુંગળી અને લસણનું સેવન પણ આ એકાદશીના દિવસે ભૂલથી પણ ન કરવું જોઈએ. આ બંને પદાર્થો તામસિક ગુણોથી ભરપૂર છે અને વ્યક્તિના માનસિક સંતુલનને અસર કરી શકે છે. ડુંગળી અને લસણ ખાવાથી આહારમાં અશુદ્ધિ થાય છે અને પ્રભુ ભક્તિમાં મોટો અવરોધ ઉત્પન્ન થઈ શકે છે. તેથી આ દિવસે આ બંનેનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે. જો હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય માતાજી નથી લખ્યું તો જરૂરથી લખજો. તો ચાલો હવે જાણીએ કે આ એકાદશીના દિવસે કયા કામ ભૂલથી પણ ન કરવા જોઈએ. એકાદશીની રાત્રે જમીન પર સૂવું જોઈએ. તે આત્મનિયંત્રણ અને સંયમનું પ્રતીક છે. પરંતુ આ દિવસે સવારે મોડા સુધી સૂવાનું ટાળવું જોઈએ. આ દિવસે આપણે જાગ્રત અને પ્રભુ સ્મરણમાં સચેત રહેવું જોઈએ. એકાદશીના દિવસે કોઈ પણ ઝાડ કે છોડના પાંદડા, ખાસ કરીને તુલસીના પાન અને ફૂલો તોડવાનું પણ સખત ટાળો. આ દિવસે વ્યક્તિએ કોઈ પણ પ્રકારના વાદવિવાદ, ઘરના ઝઘડા કે કોઈની નિંદા અને દુષ્ટતા કરવાથી દૂર જ રહેવું જોઈએ. આ દિવસે વ્યક્તિએ શાંત અને સંયમિત રહેવું જોઈએ અને કોઈના પ્રત્યે કોઈ દ્વેષ કે કડવાશ રાખવાનું ટાળવું જોઈએ. આ દિવસનો મુખ્ય હેતુ ભગવાન વિષ્ણુની પૂજા અને ધ્યાન કરવાનો છે. તેથી આ દિવસ સાંસારિક પ્રવૃત્તિઓમાંથી મુક્ત થઈને ભક્તિમાં સંપૂર્ણપણે ડૂબી જવાનો છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને શ્રી હરિના મંત્રોનો જાપ કરવાથી પુણ્યનો ઉદય થાય છે. હવે જાણીએ કઈ ખાસ વસ્તુઓ ખાવી જોઈએ જેથી ઘરમાં બરકત આવે. આ દિવસે બટાકા, શક્કરિયા, સાબુદાણા, દૂધ, આદુ, ફળો અને ગોળનું સેવન કરવું જ જોઈએ. આ બધી વસ્તુઓ શુદ્ધ સાત્વિક છે. અનાજ અને માંસાહારી ખોરાક સંપૂર્ણપણે ટાળવો જ જોઈએ. આ દિવસે સફરજન, કેળા, નારંગી, પપૈયા વગેરે જેવા તાજા ફળો ખાઈ શકાય. આ ફળો વિટામિન અને પોષક તત્વોથી ભરપૂર હોય છે અને શરીરને તાજગી પ્રદાન કરે છે. આ ઉપરાંત રાજગરાનો કે સિંગોડાનો લોટ પણ ફરાળ માટે ખૂબ જ સારો અને પવિત્ર વિકલ્પ છે. આ દિવસે ફક્ત શુદ્ધ સાત્વિક ફરાળી ખોરાક જ બનાવવો જોઈએ અને લસણ અને ડુંગળીથી દૂર જ રહેવું જોઈએ. આ ઉપરાંત જો તમને વધુ ઉર્જાની જરૂર લાગે તો સાબુદાણાની ખીચડી, સાબુદાણા વડા અથવા તો સાબુદાણાની ટિક્કી પણ ખાઈ શકો છો. સાબુદાણા પચવામાં હલકા હોય છે અને શરીરને જરૂરી ઉર્જા પૂરી પાડી શકે છે. અહીં ખાસ એક શાકની વાત કરીએ તો એકાદશીના દિવસે ફરાળી બટાકાનું કે સૂરણનું સાત્વિક શાક બનાવવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં સૂરણ અથવા બટાકા જે જમીનની અંદર ઉગે છે તેને વ્રતમાં પવિત્ર ગણવામાં આવ્યા છે અને જો તેને ગાયના શુદ્ધ ઘી તથા જીરાનો વઘાર કરીને સિંધાલુણ મીઠું નાખીને બનાવવામાં આવે તો તે પરમ સાત્વિક બને છે અને તેના સેવનથી ઘરમાં ક્યારેય અન્નની કમી રહેતી નથી. હવે વાત કરીએ કે એકાદશીના દિવસે ગાયને કઈ વસ્તુ ખવડાવવી જોઈએ. તે પહેલા હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ નથી લખ્યું તો જરૂરથી લખો, જેથી આપણા જીવનની તમામ આર્થિક સમસ્યાઓ દૂર થાય અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય. ગાય માતાને તાજી ફરાળી રોટલી કે પૂરી અથવા શુદ્ધ ગોળ ખવડાવવું ખૂબ જ શુભ અને પુણ્યશાળી માનવામાં આવે છે. ધ્યાનમાં રાખો કે ગાયને ક્યારેય વાસી ખોરાક ન આપો, કારણ કે તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે. વાસી ભોજન ગાય માતાને આપવાથી દરિદ્રતા ઘરમાં નિવાસ કરી શકે છે. તેથી દરરોજ તાજું બનાવીને જ ગાયને ખવડાવવાનો પ્રયાસ કરો. જો કોઈ કારણસર ખોરાક બચી જાય તો તેને બીજા દિવસે ગાયને ન આપો, કારણ કે તે વાસી માનવામાં આવે છે. ગાયને હંમેશા તાજો અને પવિત્ર ખોરાક આપો
આ સિવાય જો ઘરમાં કોઈ પણ ફળ કે શાકભાજી સડી ગયા હોય તો તેને ગાયને આપવાનું કડક રીતે ટાળો. જો તમે ગાય માતાને પ્રસન્ન કરવા માંગો છો તો તમે લોટના, રાજગરાના કે સિંગોડાના લોટના 11 નાના ગોળા બનાવી શકો છો. તેના પર થોડી હળદર લગાવી શકો છો અને પછી ગાયને ખવડાવી શકો છો. આમ કરવાથી તમારા અટકેલા બધા જ કામો સરળ બનશે અને તમારા જીવનમાં અખંડ સુખ અને સમૃદ્ધિ આવશે, કારણ કે ગાય માતામાં 33 કોટી દેવી દેવતાઓ નિવાસ કરે છે. ગાય માતાની 7 વાર પરિક્રમા કરો. આ તમારા જીવનમાં મોટી સફળતા અને સમૃદ્ધિ લાવશે. જ્યારે પણ તમે ગાયને કણી આપો છો ત્યારે તેમાં હળદર અથવા થોડું ઘી નાખી શકો છો. આનાથી તમારા જીવનમાં અત્યંત શુભ પરિણામો મળશે. ગાયને તાજો ખોરાક ખવડાવવાથી અને તેમનું સન્માન કરવાથી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે, જે તમારા બધા કામ પૂર્ણ કરવામાં અને અખંડ સમૃદ્ધિ લાવવામાં મદદ કરશે. તો ચાલો હવે વિગતવાર જાણીએ 2026માં આ પવિત્ર ભીમ 11 એટલે કે નિર્જળા એકાદશીની સાચી તારીખ અને શુભ સમય શું છે. એકાદશીની તિથિ ક્યારે શરૂ થાય છે અને ક્યારે સમાપ્ત થાય છે. પંચાંગ મુજબ આ જેઠ માસના શુક્લ પક્ષની એકાદશીની તિથિ 24 જૂન 2026ના રોજ સાંજે શરૂ થશે અને આ પવિત્ર તિથિ બીજા દિવસે એટલે કે 25-20 જૂન 1926 ગુરુવારના રોજ આખો દિવસ ઉદ્યા તિથિ મુજબ વ્યાપ્ત રહેશે. તેથી નિર્જળા એકાદશીનું આ મહાવ્રત અને વિધિવત પૂજાર્ચના 25 જૂન 2026 અને ગુરુવારના દિવસે જ ભારતભરમાં ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવશે અને રાખવામાં આવશે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને અન્ન, વસ્ત્ર તથા મુખ્યત્વે જળનું દાન કરવાનું અત્યંત મોટું ફળ મળે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીજીનો પણ ખાસ પ્રભાવ રહે છે, કારણ કે ગુરુવાર અને આ વર્ષની સૌથી મોટી એકાદશીનો આ અદ્ભુત સંયોગ છે. લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે આ દિવસે સાંજે પીપળાના ઝાડ નીચે ગાયના ઘીનો દીવો ચોક્કસ પ્રગટાવો. આ દિવસે પૂજા પાઠ માટે અત્યંત શ્રેષ્ઠ અને શુભ મુહૂર્ત સવારે સૂર્યોદયથી શરૂ થઈને બપોર સુધી રહેશે, જેમાં તમે તમારી પૂજા સંપન્ન કરી શકો છો. આ દિવસે કરવામાં આવેલું દાન પિતૃઓને પણ પરમ તૃપ્તિ આપે છે અને ઘરના સભ્યોને સુખના આશીર્વાદ મળે છે. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને તુલસી પત્ર અર્પણ કરવાનું ક્યારેય ભૂલતા નહીં, પરંતુ યાદ રાખજો, તુલસીના પાન એક દિવસ પહેલા જ તોડી લેવા જોઈએ. એકાદશીના દિવસે ક્યારેય ન તોડવા, કારણ કે તુલસી વિના ભગવાન વિષ્ણુનો ભોગ અધૂરો ગણાય છે. આ પવિત્ર જેઠ મહિનાની કાળઝાળ ગરમીમાં નિર્જળા એકાદશી આવતી હોવાથી આ દિવસે ગરીબોને પાણીનો ઘડો, માટલું, પંખા, ઠંડા ફળો, કેરી, શરબત કે વસ્ત્રોનું દાન ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે, કારણ કે આ ગરમીમાં આ વસ્તુઓનું દાન કરવાથી અક્ષય પુણ્ય મળે છે. જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો, અમારી ચેનલ ટીજે કથાને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને નવા વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને જય શ્રીરામ જરૂરથી લખો. વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હું ટીજે કથા પરિવાર વતી આપ સૌને આ પવિત્ર નિર્જળા એકાદશી અને ભીમ 11ની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. ભગવાન તમારી દરરોજની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના સાથે આ એકાદશી તમારા જીવનમાં નવો પ્રકાશ અને નવી પ્રગતિ લઈને આવે તેવી મનોકામના. ફરી મળીશું એક નવા જ્ઞાનવર્ધક વિડીયોમાં. ત્યાં સુધી ભક્તિમાં જોડાયેલા રહો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ઓમ.